तो मित्र आ गया था खेतर में એટલે હેઠે બાકી જેવા કદમ જો પાણી હાલે હજી ખાંતો બંધો જે ખેરખો જોવા આવ્યા હતા કેમ કે ચાલુ લાઈટ વહી ગઈ હતી સવારની મિત્ર અત્યારે અઢી થઈ ગયો એટલે લાઈટ આવી જગ્યા પણ હતા ને બગર માઈક की ઘડી પકડી રાખી મોટો ચાલુ કરીને ગયા તા આગળ ની પાણી હાલે છે જગ્યા પર વારે છે પાણી એના બેડા હાથી હાલી ગયો પોપર કરી મિત્રો જે બધે પારા બારાને આપણે જે હાથીમાં થોડા ઘણા પોડા છે તો ની બધે હાથીમાં હવે પાવડે સડાવવાના છે આજ એક થાદર કે બહુ સહી બહુ કઈ છે નહીં આડું એટલે હુતણ આપણા હતા ને માડામાં હાઈકત તમે આગળ વિડીયો જોયું હતું કોરાણે પાવડે પાછા આસા ચડાવી દે ને ક્યાંક નીકુમાન બરતું વારવામાં તો પગ મીકું હોય હમું કરી લે હું બાકી પછી કાલે જેદવા વર્ગી જાવ ને પછી મેદાઈ જાય એટલે પછી ચણામાં પાણી વાર દેવાનું હોય એ બધું હાલે છે કામકાજ તો મિત્રો હાલે છે મગફળી તો ચોખ્ખી કરવાનું કામકાજ ચાલુ બાકી એવી ઢગલો બાકી છે આની મને સાહેબની થોડી ઘણી ચાલુ કરી છે વીણવાની કેમ કે હવે ટેકાના ભાવે મગફળી દેવાનો વારો આવી જાય થોડાક દિવસની અંદર હવે 5 થી 6 દિવસની અંદર લગભગ વારો આવી જાય એવું લાગે શરૂઆત કરી છે જો આજ 2 દિવસ થયા છે મિત્રો વાગી ગયા તો 2:30 જેવો ટાઈમ બાકી હવે દવા છાંટવાનું ચાલુ કરી દેવાની ઘઉંમાં બાકી આસો તો નેદનો બધું દવા છાંટવાની છે કે ભાઈ કાઢ લીધું હાડી છાંટવાની દવાને આપણે જોઈએ અંદર ઢેગલો સાફ સફાઈ કરવાની છે કેમ કે ટેકાના ભાવમાં થોડાક દિવસ કરી પછી વારો પણ આપણો આવી જાય એને માંડવી નાખવાનું થાય એટલે સાફ સફાઈ કરી લઈએ આગળ થોડા જે કોક ડાકડું ભીડ છે વીણાઈ જાય બાકી દવા છાંટવાની છે ચાલુ વાળી કરી દેવા ઘઉંમાં 2-3 દિવસ પહેલાં પાયું હતું ભેદમાં છે તો દવા સારી લાગે નેદની એ બધું કામકાજ ચાલુ કરી ચાલો કરીએ વિડીયોને કન્ટિન્યુ મિત્ર ઘડીક પહેલાં ગયો તો ભાઈ તે જો દવા લઈ આવ્યો છે એક પેકેટ એ છે ને અંદર જે એક બીજું પાઉચ છે અંદર એ 2-3 પાઉચ નાખીને મિક્સ કરીને ઓલું નાખવાનું છે આની અંદર મિત્ર છે ઓલું જે આપણે પાણી નાખીને તો લિક્વિડ જેવું આવે અંદર નાખીને એક કપમાં એક એવું નાખી દેવાનું પાણી નાખી દેવાનું એટલે આ ઓગળી જાય એ રીતનું છે દ્રાવણ કરી દઈ જે 3 પ્રકારની છે દવા મિક્સ કરીને નાખી દઈ કેમ કે ભેજવાળો મિત્રો વાતાવરણ હોય ને તો થોડીક દવાનું અસર સારું બતાવે કેમ થોડુંક ભેજ હોય એટલે નેતબેદમાં જે ખેરખો લાગે દવા બાકી હવે દવા બવા છટાઈ જાય મિત્રો પછી ખાતર નાખીને પછી પાણી પાછું ચાલુ કરી દેવાનું છે કેમ કે ઘઉંમાં તો પછી ઉપરા પર પાણી ચાલુ હોય જ અબુબાટી બોલાવવાની છે કેટલે દિવસ ચાલે આ રીતનું કામકાજ બાકી પવન હે નહીં એટલે હબાવની દવા લાગે એકદમ જોઈ મસ્ત કેમ કે પવન હોય ને તો મિત્રો થોડી ઘણી એમ વાસટ ને ફરતી ઉડે બાકી પવન અત્યારે હે નહીં પવન હાવ પડી ગયો દવા બવા લાગશે જોરદાર નેદની વાગી ગયા 4:30 જેવો ટાઈમ બાકી ચાલુ કરી દીધું છે દવા મારવાનું બાકી મિત્રો ઘઉં પી ગયા તે મિત્રો હબકની મસ્ત એકદમ રોનક આવે છે ઘઉંને તમને દેખાડું જવું ફૂટાય મિત્રો એટલે હબાવના મૂળમાંથી જઈ લ્યો ઘાટા મસ્ત ફૂટા છે કઈ રીતનું ઘઉં બહુ કેવા છે કોમેન્ટ કરીને કહી જો મિત્રો મિત્રો આજે છે ત્રીજો દિવસ બાકી 2 દિવસ પહેલા દવા મારી દીધી હતી આજે ખાતર નાખવાનું ચાલુ કરી દેવાનું છે ખાતર નાખીને મિત્રો વાહો પાણી મારી દેવાનું એટલે જે દવાથી થોડા ઘણા ઘઉં રોકાણ આવે ને આસા પાછા ચાલુ થઈ જાય હબાવના વધવાનું કેમ કે 2-3 પાણી તો મિત્રો આપણે પાઈ દીધા એમની પાછું આ ત્રીજો કા ચોથું પાણી લગભગ છે આપણે ઘઉંમાં ખાતર બાતર ઉડાડી નાખીએ ખેતરમાં પછી પાણી ચાલુ કરી દેવાનું છે તો વાગી ગયો છે 11 જેવો ટાઈમ બાકી આગળ 10:30 વાગે લાઈટ આવી ચાલુ કરી દીધી છે મોટર હાલે છે ઘઉંમાં મિત્રો પાણી જવાનું કામકાજ ચાલુ કેમ કે આપણે દવા છાંટી પછી ખાતર નાખી દીધું ને હવે પાણી મારી દે એટલે ઘઉં હબાવના મોટા થઈ જાય એટલે ખાતર બાતર નાખો ને મિત્રો દવા છાંટી કેમ કે આસો નેત જે હતો એ બધું જો મોરો પડવા મળી ગયો છે આ રીતનો પીરો પડી ગયો હવે 1-2 દિવસની બધી સુકાઈ જાય ખાતરે નાખી દીધું એટલે થોડા ઘણા ઘઉં મોરા પડ્યા હોય દવાથી પાછા રિકવરમાં આવી જાય કામકાજ ચાલુ કરી દીધું છે થોડું ઘણું પાયું હાલો દેખાડી વિડીયો કન્ટિન્યુ કરીએ આપણો બાકી ચણા બણા મિત્રો નેત બેત છે રાઈ બાઈની દવા બવા મારી દે હું કા નેદવાનું થાય નેદી નાખીશું નેદવાનું તો હે જ બાકી દવા લાગશે દવા હજી હે ને મિત્રો નાના સણા પડે એટલે આપણે દવા ન મરે એવું લાગે
બાકી હાલી મેસેજ પૂછશું એગ્રો અહીં હાલી મેસેજ દબાવી દઉં દવા દેખાડું થોડાક નાકા વી ગયા 5-6 જેટલા તો હાલે હે મિત્રો ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું હે 6-7 નાકા જેટલા નાકા ભરાઈ ગયા હે મિત્રો હવે હજી ઘઉં મોટા થઈ ગયા એટલે થોડું ઘણું પાણી હવે નીક ભેર થાય હે થોડુંક છેતર મિત્રો ઓલું છે ભરાય ઊંચું થાય એટલે મેં ઠેબું છે થોડું મિત્રો ઊંચા થાય છે એટલે જે ચારો હબાવ તો ભરાતો જાય એકદમ બાકી ઘઉં બહુને મિત્રો એટલે કંઈ વાંધો ન આવે જીરું હોય તો બરી જાય બાકી ઘઉંનો જેમ પાણી વધારે હોય હાલે ત્યારે બેરા હબાબાટા ભરતા જાય ફૂલ હબાવ નાખે આખા બાકી ઘઉં બહુને મિત્રો રોનક આવે છે જોરદાર કેમ હે મિત્રો ચણા ઘઉં કહી દેજો કોમેન્ટ કરી દેજો આશ્વાસન યાદ હે મિત્રો દવા લઈ આવ્યા એમાં સવારે બાકી મેં 2-3 દિવસ ઘડી દવા મારી દેવાની હે પાણી પાઈને કેમ કે ભેજ હોય તો જે એક દવાનો અસર સારો કરે ને યદમાં પણ તો આવી ગયા છે મિત્રો 4:30 જેવો ટાઈમ બાકી આની મેનું પાર્યું તો મિત્રો 2 કલાક પહેલાં જ પાઈ દીધું હે બાકી આની મેની સાઈડમાં જો પાછું ચાલુ કરી દીધું આની મુનિમરના પારિયામાં જાની મેન થોડા ઘણા ચારા બાકી હે આખે આ ચારા મિત્રો એટલી બધી કે વાર નથી લાગતી કેમ કે આ ચારા ટૂંકા હે ઉનીમની સાઈડના હતા થોડાક વધારે લાંબા હે આની મેન બાકી પાણી ચાલુ હે આ બબાટી બોલાવી હે કેટલા દિવસ છે બાકી એ પઈ જાય પછી મિત્રો ચણામાં પાણી ચાલુ કરી દેવાનું હે વાર લાગતું તો મિત્રો આપણે બ્લોગ્સની શરૂઆત કરીને આજે થઈ ગઈ છે 5 દિવસનો વિડીયો આજે આવશે ભેગો બાકી ઘઉંમાં આપણે પાણી પાઈ દીધું આગળ જોયું તમે વિડીયોમાં બાકી ચણામાં પણ પાણી ચાલુ કરી દીધું છે દવા લઈએ પાછી સવારમાં કેમ કે આસપાસ કોક રાઈને જેવું છે ને મિત્રો દવામાં સીલ ને એવું બધું ફૂંકાઈ જાય કઈ દવા છે તમને આગળ વિડીયોમાં દેખાડી સાઈડ સુધી આપણે બાકી રિઝલ્ટ બીજા જોરદાર આવે એનું બાકી પાણી ચાલુ કરી દીધું છે કેમ કે ભેજનું વાતાવરણ મિત્રો થોડુંક હોય ને તો દવા સારી લાગે એમ કીધું હતું એગ્રોવાળે ભાઈ કે પાઈને તમે સાઈડશો ભેજવાળા વાતાવરણમાં તો બધું નેટ સાફ થઈ જાય ને ચણામાં પણ કંઈ કોઈ જાતની નુકસાન નહીં થાય હાલે હે પાણી ચાલુ કર્યું હે ત્રીજા નાકામાં જાય આજે હે બીજો દિવસ કાલે આપણે મિત્રો ઘઉંમાં પાણી વાળી દીધું અત્યારે હાલે હે ચણામાં 9:30 જેવો ટાઈમ થવા આવી ગયા લાઇટ આવી ગઈ કરી 8:30 ઘટાડી બાકી વિપલી ખેતર મિત્રો પીવામાં થોડા 3-4 જેટલું બાકી છે બાકી મહેમાન આવ્યા હે વિડીયો તમને દેખાડી આગળ બાકી નેદવાનું મિત્રો પછી નેદું નહીં કેમ કે આસપાસ ઉનીમરના ખેતરમાં થોડુંક વધારે હતો એટલે અહીંયા દવા સાઈડ બરી જાય બાકી એક ફરી પાણી પાઈને દવા સાઈડ મિત્રો તો થોડુંક રિઝલ્ટ વધારે આવે એટલે પાણી મારીને દવા સાઈડ ઉપર કેમ કે ભેજનું વાતાવરણ હોય તો દવા થોડીક વધારે સારી લાગે બધું છે ચાલો કરીએ વિડીયોને કન્ટિન્યુ પાણી હાલે છે ઉપલે ખેતરમાં 4-5 જેટલા બાકી છે બાકી બધું ઉપલું પી જવાની મને ચાલુ કરી દેવું સવારનો ટાઈમ થઈ ગયો છે